એ આ પાર્ટી પ્લોટ વાળા ભાઈ બોલો? હા બોલો બોલો. એ સાહેબ આપણે મારા લગ્ન હે, આ મહિનો પૂરો થવા આવે ને ત્યારે 28 ને 29 તારીખે હે. હા તો કરી નાખો ને, મને શું કયો એમાં? અરે ભાઈ મારે ટૂંકમાં જાન આવવાની હે ને, એમાં 1000 માણસ આવશે અને પાછું જ્યાં છોકરી વાળાનું હે ને એના હાટું અમારે સ્પેશિયલ 500 જણા ઓલરેડી છે, એટલે ટોટલ એટલા માણસ હમાય ને એવડો પાર્ટી પ્લોટ બુક કરવાનો હે. ઓય રે પાર્ટી પ્લોટ જોઈએ. હા તો ઈ તો થઈ જાય, એમાં હું આપણા અહીંયા સ્પેસ છે 4000 માણસ હમાઈ જાય ને એવડી. ઓહો 4000 ને પછી પાણીની સુવિધા ને બધું મિનરલ વોટર ને ટોટલી મળી જાય? અરે ટોટલી પાણી પીવા ધોવા બધું મળી જાય. તો વાંધો નહીં. અને પછી તમારે એમાં એલોજન ને એ બધું તમે પ્રોવાઈડ કરશો કઈ? અરે બધું આવી જાય, આખું આપણે ડેકોરેશન હું તમને આખું પેકેજ આપી દઉં, સમજ્યા તમે? ડેકોરેશન નું પેકેજ એટલે તમારા મંડપનું ડેકોરેશન આવે ને, ફૂલ ને ઈ બધું આવી જાય, પછી ફરતી કોર હે ને એલોજન આવી જાય, પછી જમણવારનું આવી ગયું, સ્ટેટનું આવી ગયું, પાણીનું આવી ગયું, જમવાનું બધું ટોટલી તમારે કાંઈ નહીં, તૈયાર થઈને આવવાનું. તો અમારે ખાલી કેટરેસ વાળા ને પીરેસવા વાળા ને જ બોલાવવાનો ને? અરે ઈ આવી જાય છે આપણા અહીંયા. અરે ભલા મણા, તમે તો કેવડું મોટા પાયા કરો, પાર્ટી પ્લોટ ને જમણવાર ને કેટરેસ ને બધી વસ્તુ પ્રોવાઈડ કરો. એટલે તો કહું તમને આખું પેકેજ જ આપી દઉં, એમાં બધું આવી જાય. બરોબર? તમારે કેટલા દિવસ છે? અમારે 2 દી. હા તો 4 લાખ જેવું થાય છે. ભાઈ એક દીના 4 લાખ નો ભોહાય. અરે 2 દીના. એટલે 2 દીના 4 લાખ માં જમણવાર આવી ગયો ને? જમણવાર આવી ગયો, જાન આવી જાય, એને જમાડી દે, માંડવા વાળાને જમાડી દે, તમારી ઓલી પીઠી ને બધું આવી જાય, જાન આવે. હા મારા મોડે જ પૂછો તો પહેલા દિવસે પછી માંડવું હોય તેમાં તો નાસ્તા પાણી નું કરી દેવો ને? અરે બધું ટોટલી આવી જાય. 4 લાખ માં તમારે ક્યાંય નથી જવાનું, તમારા જેટલા મહેમાન આવે ને આપણે બધાને જમાડી દઈશું. તો પછી હું તમને અત્યારે પાર્ટી પ્લોટે મળવા આવું, તમે અવેલેબલ હો પાર્ટી પ્લોટે? હા હું અહીંયા જ બેઠો. હું તમને 4 લાખ અત્યારે એડવાન્સ દઈ દઈશ, ખર્ચો બધો મારે જ કરવાનો હોય, ભલે જાન લઈને જવાનું છે. અરે ઈ કાંઈ વાંધો નહીં, તમ તારે ખર્ચો તમારે કરવાનો હોય, પણ આ એવું લાગે ને, જો તમે જોઈ લ્યો ખાલી ડિઝાઇન ને એ બધું પાસ કરી લ્યો, કેમ કે આમાં અલગ અલગ પ્રીમિયમ ડિઝાઇન આવતી હોય. અરે એ તો આપણે પ્રીમિયમ ના એક્સ્ટ્રા દેવાના થાય તો 4 લાખ પ્લસ એક્સ્ટ્રા દઈ દઈએ, એનો કઈ વાંધો નહીં. હા એટલે આપણું કહેવાનું ઈ થાય એમ, તમે ડિઝાઇન અમુક પાસ કરો, તમને ગમતી હોય તો એમાં ભાવ વધઘટ થતો હોય. એ ધ્યાન રાખજો ભલા માણા, મને પૈસા દેવામાં વાંધો નથી, મારા ધજાગરા ન થવા જોઈએ, કઈ ઘટવું ન જોઈએ. અરે તમે ખાલી અહીંયા એકવાર આવો ને તો તમને બીજા એમ કહી શકે પાર્ટી પ્લોટ તમે ક્યાં રાખ્યો, એના નંબર આપો, આપણે રાખવો છે. ભલા માણા આપણે તો એવું જ કરજો ને, તમને બીજા 10 કસ્ટમર મળી જ જાય પાર્ટી પ્લોટ ના બુકિંગ વાળા. હા તો કાંઈ વાંધો નહીં, હું તમને લોકેશન નાખી દઉં, તમે ફટાફટ આવજો, પછી મારે જમવા જવાનું છે. મોકલો હાલો લોકેશન નાખો. હા.